મારું નામ મનીષ છે, મનીષ કોષ્ટી. મારી ઉંમર 30 વર્ષ છે. મારા ઢીંચણમાં એક્સિડન્ટના કારણે ગાદી ફાટી ગઈ હતી. હવે ગાદી ફાટવાના કારણે પહેલાં પાણી ભરાવડાવ્યું તો મેં પાણી ખેંચાવડાવ્યું. પાણી ખેંચાયા પછી 2 મહિના સુધી મને આ રાહત રહી. એના પછી ફરીથી પાણી ભરાઈ ગયું, MRI કરાવડાવ્યું મેં. MRI કરાવડાવ્યું તો એમાં ખબર પડી કે મારે ઓપરેશનની જરૂર છે. ત્યારે મને ખબર પડી કે ગાદી ફાટી ગઈ છે. પછી મેં એલોપેથી ઓપરેશન પણ કરાવડાવી, દવા પણ લીધી. 2.5 મહિના સતત મેં દવા ખાધી, પણ એનાથી મને કંઈ રાહત ના મળી. વોકર વગર અને ઘોડી વગર કે લાકડી વગર હું ચાલી નહોતો શકતો ઘરમાં પણ, અને પગ વળવાનું મારું નામ જ નહોતું. પગ સીધું ને સીધું રહેતું હતું. પછી મને ખબર પડી અગ્નિ ગ્લોબલ સેન્ટરનું, કેમ કે મારા મમ્મીને 2 વર્ષ પહેલાં અહીંયા ટ્રીટમેન્ટ ચાલતી હતી અને મને એવું લાગ્યું કે ઓપરેશનથી વહેલું પતશે અગ્નિ ગ્લોબલ કરતાં. વહેલા ઓપરેશનમાં પતી જશે, મારું ઓપરેશન થશે તો હું ફટાફટ પહેલાં જેવું ચાલી શકીશ. પણ એ મારી ભૂલ હતી કે મેં ઓપરેશન કરાવડાવ્યું અને એલોપેથીની દવા 2.5 મહિના સતત ખાધી, પણ એનાથી મને કંઈ ફરક ના પડ્યો. પછી હું અહીંયા આવ્યો, મારા 6 સેશન થયા અને 6 સેશનની અંદર મને 80% રાહત મળી છે. આટલી રાહત, મારો સોજો ઉતરી ગયો. હું પહેલાંની જેમ ચાલી શકું છું. પહેલાં મારો પગ નહોતો વળતો, અત્યારે હાલમાં પગ વળે છે. અને હું એક્ટિવા નહોતો ચલાવી શકતો, હું એક્ટિવા પણ અત્યારે હાલ ચલાવી શકું છું.